ભાવનગર મહાનગરપાલિકાના કોટપા સેલ દ્વારા ભરતનગર વિસ્તારમાં ડ્રાઈવ યોજી જેમાં 12 દુકાનદારો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો। ભાવનગર શહેરના સરદારનગર વિસ્તાર સહિત ભરતનગરમાં કોટપા ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં આ વિસ્તારોમાં તમાકુ તેમજ સિગારેટના વેચાણવાળી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શાળા કોલેજની આજુબાજુમાં 100 મીટરમાં ત્રિજ્યાના વિસ્તારમાંની દુકાનોમાં ચેકિંગ કરતા 12 દુકાનદારોને 200 રૂપિયા લેખે કુલ 2400 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। તેમજ જાહેરમાં ધૂમ્રપાન કરતા 2 વ્યક્તિઓને જાહેરમાં ધૂમ્રપાન બદલ ₹100નો દંડ ફટકારવામાં આવ્યો હતો। ઉપરાંત ભાવનગર કોર્પોરેશન અંતર્ગતના કોટપા સેલ અન્વયે શહેરના અન્ય વિસ્તારોમાંની ડ્રાઈવ અન્વયે શાળાઓની આસપાસ તમાકુ અને તમાકુના ઉત્પાદનોના વેચાણ બદલ દુકાનદારોને દંડ કરવામાં આવ્યો હતો। કોટપા સેલ નોડલ ઓફિસર દ્વારા તાકીદ કરવામાં આવેલ કે હવે પછી આ પ્રકારનું વેચાણ અને કૃત્ય બંધ નહીં થાય તો આગામી સમયમાં કડક પગલાં ભરવામાં આવશે। काम करो छेल्ली વાર 200 રૂપિયા ફાળો પછી ઉપાડી લો। શું નામ છે દુકાનનું કે મારું દુકાનનું નામ? નામ